ગીતા જયંતિના દિવસે વર્ષ 1982ના ગોગા મહારાજના ગણેશનગર ભુજ ખાતે પાટોત્સવ ઉજવાય છે। આ ઉત્સવમાં 108 ગામના રબારી સમાજના લોકો દાદાના સ્થાને આવી શીશ નમાવી આશીર્વાદ મેળવે છે। દાદાનું મૂળ સ્થાન ભોપા વડવા ગઢસીસામાં મૂળ થડો આવેલો છે। અહીં અખંડ સેવા કરવામાં આવે છે। આ મંદિરમાં ગોગા મહારાજની સ્થાપના 1982માં કરવામાં આવી છે। અહીં પાટોત્સવમાં સવારના કાર્યક્રમમાં ધજા પ્રસાદ નૈવેદ્ય ચડાવવામાં આવે છે। તે દિવસે આખી રાત દાદાના ભક્તો સાથે મળીને ગુણગાન ગવાય છે અને રાત્રે આરાધીવાણીમાં ભાવિક ભક્તો ભક્તિ ભાવમાં તલ્લીન થઈ ધન્યતા અનુભવે છે। આરાધીવાણી વિશે વધુ જાણકારી આપતા ભુવાજીએ કહ્યું હતું કે આરાધીવાણી જ્યારે કોઈ શાસ્ત્રો લખાયા ન હતા ત્યારે સંતોએ આરાધ કરી આરાધીવાણીની રચના કરી છે। આ વાણીમાં સ્થાપનાથી લઈ ઉત્થાપનનું બધું જ્ઞાન સમાયેલું છે। હંમેશા સત્ય ધર્મ નીતિ ઉપર ચાલવું અને હંમેશા ગૌ માતાની પૂજા કરવી તે ઉપદેશ લોકોને આપ્યો હતો। આ ઉત્સવમાં રબારી સમાજના સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના ભક્તો આવી નમન કરી ધન્યતા અનુભવી હતી। આ ગણેશનગરમાં બાપાના બેસણા આશરે 1982-83માં ગોગા મહારાજ ગણેશનગર પધાર્યા। અહીંયા આપણો ગાયુંનો વાડો હતો, તો ટેકરો હતો ને આ બાજુ ખાડો હતો નીચે, એટલે મેન દાદાનો થડો છે ભોપા વડવા ગઢસીસાની બાજુમાં। ત્યાંના મારા બાપુજી ભુવાજી હતા ગોગા મહારાજના, એટલે દાદાને અમારા શ્રાવણ મહિનાની બારસના દૂધ ધરાવે બાપાને, તો અહીંયાથી દૂધ લઈને ત્યાં જતા। અને તે સમયમાં સાધનોની વ્યવસ્થા બહુ ઓછી હતી, એટલે બાપુજી એક વખત દૂધ લઈને ગયા તો કે આજે તો 11 છે, બારસ કાલે કરી છે, એટલે દાદાની જાતર કાલે છે, એટલે એ દૂધ તેદી કામ આવે નહીં। બીજી વખત ગયા તો કીધું કે આજે તો અમે કાલે કરી નાખી દાદાની જાતર, એટલે કે હવે દાદાને આપણું દૂધ હું કબૂલ નહીં હોય તો હવે તમે એમ કરજો કે હવે હું દૂધ નહીં લઈ જાઉં ને એમ જ જાઉં છું। પોતે ભુવાજી હતા એટલે એમની સેવા પૂજામાં જવું પડે ને, એટલે બાપુજી અહીંયાથી ગયા ને કીધું કે સાંજના તમે છે ને આપણું આ ગાયુંનો વાડો છે ને આ ટેકરી ઉપર દાદાને સામે પગલે જવાર કરી નાખજો, આપણે પ્રસાદ કરીએ ને સામે પગલે કરી નાખજો। એટલે સામે પગલે એ દાદાનો પ્રસાદ કરવા હું, મારા મા અને મોટા ભાઈ જ્યારે આ જગ્યા ઉપર આવ્યા ત્યારે દાદા શાક આપોઆપ હાજર બેઠા હતા। એટલે અમે તો ત્યારે નાના હતા, 5-5, 7-7 વર્ષની ઉંમર હશે અમારી, ને માને બખ મારી તો મા કે દાદા તમે આવ્યા એ અમે તમને જોયા, પણ હવે તમે અંતર ધ્યાન થાવ, અમારા છોકરા બીએ છે, એટલે અહીંયા નીચે તળમાં રાફડો છે, એ રાફડામાં બાપા નીચે ઉતરી ગયા અને ત્યારથી પછી આ નગરીમાં આંટા મારતા। એટલે દાદાનું એવું થયું કે બધાને ભાવ થયો કે દાદા અહીંયા આંટા મારે છે, રાણા ભુવાજી છે, દાદાના ભોપા છે, અને દાદાને આપણે બધાએ બેસાડીએ। એવી રીતે આખો રબારી સમાજનો બધાનો ભાવ થયો, બધા અહીંયા જે રહેતા હતા નગરીવાળાનો ભાવ થયો। એવું કરીને બાપાની પ્રતિષ્ઠા કરી અને બાપાને કે આપણે કંઈ અમારામાં એવું કે આપણે અબોલો જીવ હોય ને એના પાસે વાંચા લઈએ ને એ જો વાંચા આપે તો એને આપણે માનીએ કે દાદાને એવું બેસવાનું છે કે મરજી નથી। તો એવી રીતે વાંચા લીધી, એટલે બધાએ દાદાને પ્રાર્થના કરી તો દાદાએ કીધું કે અખંડ સેવા મારી અહીંયા થશે। વડવા 2 તિથિઓમાં શ્રાવણ મહિનાની બારસ અને નવરાત્રિની આઠમ 2 તિથિઓ ત્યાં સેવા કરજો અને અખંડ સેવા અહીંયા કરજો। અહીંયા બાપો આપોઆપ બેઠા છે અને 11ના દિવસે આવ્યા છે। ગીતા જયંતિનો દિવસ છે આજે, એટલે ગીતા જયંતિના દિવસે જ બાપા અહીંયા ઉપદેશ અમને આપ્યો છે અને ધર્મનું જય કરવા માટે દાદાએ નેજા રોપ્યા છે। અને અત્યારે આ બીજી ગાદીપતિ છું। પહેલાં મારા બાપુજી હતા રાણાભાઈ સામત ભોપાશ્રી કાછેલા પરિવાર ભોપા વડવા, અત્યારે મારું નામ છે ભોપાશ્રી વંકા રાણા રબારી મૂળ ભોપા વડવા। દાદાનું ભોપા વડવા પણ સ્થાન છે અને અહીંયા પણ છે। દાદા ઉપર બધા ભક્તોનો આસ્થા છે। બધા સમાજ, અમારી રબારી સમાજના જે 108 ગામ છે એ 108 ગામના રબારીઓની આ દાદાની જગ્યા ઉપર શ્રદ્ધા બંધાયેલી છે। એટલે રબારી સમાજના 108 ગામના બધા ગામેથી માણસો આવશે। ગુજરાતમાંથી પણ ઘણા માણસો દાદાના ભાવિક ભક્તો આવે છે
અને હાલારમાંથી પણ દાદાના ભાવિક ભક્તો આવે છે. તો દાદા ઉપર જેની જેની આસ્થા છે આ બધું ભક્તો દાદાના પ્રસાદ લેવા આવે છે અને દાદાના આશીર્વાદ લેવા આવે છે અને દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. પાટોત્સવમાં દાદાને પ્રસાદ નૈવેદ્ય ધરાવીએ, ધજા ચડે સવારના, સાંજના દાદાનો આરાધ થાય અને દાદાના ગુણગાન ગાઈએ આખી રાત. આરાધી વાણી તો છે ને કે જ્યારે કોઈ શાસ્ત્રો પણ લખેલા નહોતા ને ત્યારે સંતોએ આરાધ કરીને આરાધી વાણીની રચના કરી હતી. એટલે આરાધી વાણી એક એવી વાણી છે કે જેની અંદરમાં સ્થાપનથી કરી અને ઉત્થાપન સુધીની બધુંય જ્ઞાન એમાં સમાયેલું છે. હા, જો સત ધર્મની પાર બાંધો ધરાભાર ઝીલશે. એટલે સત ઉપર હાલજો, ધર્મ ઉપર હાલજો, તમે પોતપોતાનું ધર્મ સંભાળજો. નીતિ જ ધર્મ છે, સત્ય સનાતન ધર્મ છે. સનાતન ધર્મ શું છે? સત્ય છે, એ જ સનાતન ધર્મ છે. એટલે આ ભારત દેશની અંદરમાં એવા ઋષિમુનિઓના અને સંતોના આશીર્વાદ છે. હું તો દાદા કને એવી પ્રાર્થના કરું કે ધર્મ સનાતન દેશમાં ચાલે, પારે નરને નાર, ગાય ગુરુ અને બ્રાહ્મણને સૌ પૂજે અને સૌનો સતનીતિનો વ્યવહાર. ગાય માતા છે એની પૂજા થશે ને તો જ આપણી સંસ્કૃતિના પૃથ્વી બચશે. આ પૃથ્વીને જે ઉપર પકડી બેઠું છે ને, નીચે તો ગોગા મહારાજ એની ફેણ ઉપર ઝીલી બેઠા છે, પણ ઉપર ગાય માતા છે, એની પગની જે ખુડી છે ને એને ધરતીને આમ પકડી રાખી છે. અને જેની ગાય નહીં હોય તેની પૃથ્વી પણ નહીં હોય. એટલે ગોગા મહારાજ ગૌરક્ષક હતા. ગોગા મહારાજની ઉત્પત્તિ ઈસવીસન 2000 પહેલાં થઈ છે. શ્રી ગુરુ ગોરક્ષનાથજીના શિષ્ય હતા અને ચવાણ કુળમાં એમનો અવતાર ધારણ કર્યો હતો. રાજા ઝવેરરાજના ઘરે દદરેવા નગરી એમની જન્મભૂમિ અને ગોગામેળી એમનું સમાધિ સ્થળ છે. ગોગામેળી હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ગુજરાત બધાએ ભાવિક ભક્તો ત્યાં દાદાને દર્શન કરવા જાય મેન સમાધિ સ્થળે. અને ચવાણ વંશમાંથી જ સહીએ અમે પણ, કાસેલા ચવાણ સહીએ. અને ગોગા મહારાજ તો અમારા કુળદેવતા છે. મા આશાપુરા અમારા ઈષ્ટદેવી છે. મા વાંકોલ અમારા ઈષ્ટદેવી છે. આશાપુરા મા કુળદેવી છે.